તો જનરલી એવું હોય છે કે બધાને ધોળો રંગ જ ગમતો હોય, પણ કૂતરાઓમાં કેવું કે કાળો રંગ હોય ને એટલે આપણને બહુ જ સારો લાગે. આ અમારા કાળા ભાઈ છે. શેરીમાં કદાચ ગમે એટલા કૂતરા હશે અને આપણે કોઈ દીની સામુય ન જોતા હોય, પણ મને તો કાળો છે ને એને કાળા કલરના લીધે જ ગમે છે. અને અમારો કાળો ભાઈ છે ને એ અમારી શેરીના લાડકા કૂતરા છે, કે બધાના ફેવરિટ છે કાળુભાઈ, અને સ્પેશિયલી મારા ફેવરિટ. અને કારણ કે એનો રંગ છે ને એ જ મને તો ગમી જાય છે. મને કાળા ઘોડા, કાળા કૂતરા આવું બધું મને બહુ ગમતું હોય છે. જનરલી મને કૂતરા જરાય ગમતા નથી. હું કોઈ દી કૂતરાઓને ઘરમાં પગ ખાલી ફળિયામાં આવે ને તોય હું એને આવવા દઉં એમ છું નહીં. પણ કાળો છે ને એ મારો તો લાડકો છે. હું સ્પેશિયલી કાળા માટે રોટલી ને એવું કંઈક રાખતી હોઉં છું. અને કાળાને કદાચ હું ગમતી હઈશ, કારણ કે હું બહાર નીકળું ને એટલે એ જ્યાં ક્યાંક આગો પાછો હોય ને ત્યાંથી મારી પાસે આવી જાય છે. અને તમે જોઈ શકો છો કે હું કાળાને અડુંય ખરા, નહીં તો હું તો કૂતરાને સામુય ન જોઉં. મારા ભાઈના ઘરે બહુ જ મોટા મોટા આખા વાછડા જેવડો એક કૂતરો છે, અને એક કંઈક લેબ્રેડોર કે કોને ખબર એવા 2 કૂતરા છે. પણ હું કોઈ દિવસ એની સામુય નહીં જોતી હોય. પણ અમાર શેરીનો કાળો છે એ મને તો બહુ વાલો લાગે. એટલે કાળો અત્યારે આવ્યો છે.